લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નંબર 14 કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફેરણી યોજી હતી। 26મી એપ્રિલના રોજ યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 14ના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા મતક્ષેત્રમાં ફેરણી યોજી હતી। કોંગ્રેસના ઉમેદવાર દીપા શ્રીવાસ્તવ, તીર્થ બ્રહ્મભટ્ટ, હેમાંગિની કોલેકર અને મોહમ્મદ જાવીદ દ્વારા વિસ્તારમાં ફેરણી યોજી હતી, જેમાં લોકોની સમસ્યાથી તેઓ પરિચિત થયા હતા। લોકોના પાણી, રસ્તા, ગટર સહિતના વિવિધ પ્રશ્નો છે। આટલા વર્ષોના બીજેપીના શાસન બાદ પણ તેનું નિરાકરણ આવ્યું નથી, જેથી પ્રજા ત્રસ્ત છે। કોંગ્રેસના ઉમેદવારો દ્વારા લોકોને ખાતરી આપી રહ્યા હતા કે કોંગ્રેસની જીત બાદ વિસ્તારના લોકોની સમસ્યાનું નિરાકરણ ત્વરિત લાવવામાં આવશે। વોર્ડ નંબર 14ના કોંગ્રેસના ઉમેદવાર હેમાંગિની કોલેકર, જેમનો ક્રમાંક નંબર 15 છે, તેમણે જણાવ્યું હતું કે અમે વાડી વિસ્તારમાં ફેરણી કરી રહ્યા છે। મતદારોનો આવકાર જોતા જીત નિશ્ચિત છે। કોંગ્રેસના ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ, જેમનો ક્રમાંક નંબર 5 છે, તેમણે વિસ્તારની સમસ્યાઓથી પ્રજા ત્રસ્ત છે તેમ જણાવ્યું હતું અને જનતા પરિવર્તન ઈચ્છે છે। આ વખતે કોંગ્રેસની જીત નિશ્ચિત છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ઉમેદવાર મોહમ્મદ જાવીદ ધુપેલવાલા, જેમનો ક્રમાંક નંબર 10 છે, તેમણે પણ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। વોર્ડ નંબર 14 કોંગ્રેસના ઉમેદવાર દીપાબેન શ્રીવાસ્તવ, જેમનો ક્રમાંક નંબર 7 છે, તેમણે જણાવ્યું હતું કે હું મારા ઘરમાં ફેરણી કરી રહી છું। આ બધો વિસ્તાર મારું આંગણું છે, લોકો પરિચિત છે, વર્ષોથી મારી કાર્ય કરવાની શૈલી એમને ખબર છે। લોકો સમજી ગયા છે કે ક્યાં મતદાન કરવું, કેવી રીતે, કોને કરવું અને કોણ કામ લાગશે। જનતા જાગૃત છે અને જનાર્દન છે, એ ચાહે તો કોઈને રાજા બનાવે અને રંક બનાવે। જે અહંકારીઓ છે તેમનો અહંકાર આ વખતે જનતા। વોર્ડ નંબર 14નો મહારાષ્ટ્ર ક્રીડા મંડળનો વિસ્તાર છે, જેથી અલગ અલગ પોળોનો વિસ્તાર છે, ત્યાં અમે ફેરણી કરી રહ્યા છીએ। લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે ક્યાંક લોકોમાં પણ એક આશા અને ઉમંગ છે કે આ વખતે કોંગ્રેસ આવશે ને એને જે કામ થશે। લોકોને પીવાનું 2 ટાઈમ ચોખ્ખું પાણી નથી મળતું, લોકોને આશા છે કે કોંગ્રેસ આવીને આપશે, કારણ કે ભાજપે કામ નથી કર્યા। એ અમે નથી કહેતા, એને પૂર્વ મંત્રી કીધું છે અને એટલે જ એમને આખી કેબિનેટને આજે આવવું પડ્યું। આજે એમની જાહેર સભા પણ છે કે એના પ્રમુખે જાતે આવવું પડ્યું વોર્ડ નંબર 14ની ગલીઓમાં ફરવા માટે। એટલે ક્યાંક ને ક્યાંક એમની નિષ્ફળતા છે એમના પ્રમુખ દ્વારા પૂરી કરવામાં આવી રહી છે। મારો ક્રમાંક નંબર 5 છે, મારી સાથે મારી પેનલમાં દીપાબેન શ્રીવાસ્તવ, જેનો ક્રમાંક નંબર 7 છે, મારા મોટાભાઈ જાવેદભાઈ ધુપેલવાલા છે, એનો નંબર 10 છે, અને બીજા મોટાબેન હેમાંગિનીબેન કોલેકરનો નંબર 15 છે। આપ સૌને પણ વિનંતી છે કે આપ સૌ મતદાન 26 તારીખે જંગી મતદાન કરીને કોંગ્રેસને વિજય બનાવો। અમે લોકો વોર્ડ નંબર 14નો આ વાડી વિસ્તાર જે નવો ઉમેરાયો છે, એ છેલ્લા અમારા લોકોનો વિસ્તાર રહ્યો છે, એનામાં ફેરણી બાકી છે, એનામાં અમે લોકો ફરી રહ્યા છે, જે અમારા ઘર પાસેનો નજીકનો વાડી વિસ્તાર છે। મારું નામ હેમાંગિની કોલેકર છે, ક્રમાંક નંબર 15। હું મારા ઘરમાં ફેરણી કરી રહી છું, આપ એવું સમજી શકો છો, કારણ કે હું ગલીએ ગલીએ, શેરીએ શેરીએ, આ બધું મારો આંગણું છે, મારું ઘર છે। લોકો મને સારી રીતે પરિચિત છે અને વર્ષોથી પરિચિત છે। મારા કામ કરવાની શૈલી એમને ખબર છે અને ખાસ કરીને હવે લોકો સમજી ગયા છે કે ક્યાં મતદાન કરવું, કેવી રીતે કરવું, કોને કરવું અને કોણ કામ લાગશે અમને। તો ખાસ કરીને એટલું જ કહીશ કે જનતા જાગૃત છે અને જનતા જનાર્દન છે, એ ચાહે તો કોઈને રાજા બનાવે અને કોઈને રંક બનાવે। જે અહંકારીઓ છે એનું અહંકાર આ વખતે જનતા તોડશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે।